भगवते वासुदेवाय नमः। स्वस्ति श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। श्री सरस्वती नमः। नमो शिवाय च रुद्राय च नमो शक्तिधराय सर्वविद्याधिपति भूतोनापति नमो नमः। अन्नपूर्णा सदा पूर्णा शंकर प्राणवल्लभा ज्ञानवैराग्यञ्च सिद्धिदेहु मा पार्वती। माता देवी पार्वती पिता देवो महेश्वर बांधवा सौ शिव भक्तानां सर्वेषु देशु त्रिलोकेशम् ध्यानं मूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रं मूलं गुरुर्वाक्यम् मोक्षं मूलं गुरुर्कृपा। नमो गुरुभ्यो गुरुपदकाभ्यो नमो परेभ्यो पदकाभ्यो आश्रे सिद्धेश्वरो पदकाभ्यो नमस्ते श्री सद्गुरुदेव पदकाभ्यो। सौ वाला भक्तों ने जय श्री कृष्ण, हर हर महादेव, जय गणेश। भगवान विघ्नहर्ता मंगल मूर्ति वरद मूर्ति एवा સર્વમાં જેની અગ્ર પૂજા થાય છે
એવા ભગવાન વિનાયકમ શ્રી ગણપતિના જ્યારે આ ગણપતિ ઉત્સવના 12 દિવસો ચાલી રહ્યા, આ ગણપતિના 10 દિવસના ઉત્સવના આજે આ 7મા દિવસના આ સત્સંગની અંદર આપણે પ્રવેશ કરવી કાલે જે રીતે આ સત્સંગમાં આવ્યું કે ભગવાન ગણપતિ દેવતાજીનું પ્રાગટ્ય આ ભાદર માસમાં થયું. ભાદરવા માસની ગણેશ ચતુર્થી ચોથને દિવસે ભગવાન વિઘ્નહર્તા એવા ગજાનન ગણપતિનું પ્રાગટ્ય થયું. આ ચોથે 4 યુગનું પ્રતીક છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળયુગ. આ 4 યુગમાં આદિ અનંત એવું કોઈ તત્વ હોય જે સર્વનું મૂળ છે, જે સર્વનો આધાર છે, એ ભગવાન વિઘ્નહર્તા ગજાનન ગણપતિ છે. આજનો આપણો શ્લોક એ આ 4 ફળનો છે. ગજાનંદમ ભૂત ગણાદિ સેવિતમ કપિ તથો જંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશ કારણમ. ભગવાનનો ચતુર્થીના દિવસે પ્રાગટ્ય થયું, જેનો 4 યુગમાં આદિપ્રત્ય છે. એટલે તો ભગવાન શિવ અને મા પાર્વતીના લગ્ન થયા ત્યારે પ્રથમ ગણપતિને યાદ કર્યા. ગણપતિ અથર્વશીર્ષમાં તમેવો પ્રત્યક્ષ તત્વમસી તમેવો સર્વખલમ બ્રહ્માસી, જે પરબ્રહ્મ છે, જે આદિ અનાદિ છે, એવા ભગવાન ગણપતિ એનું ચતુર્થીના દિવસે પ્રાગટ્ય થયું. શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે જીવને જ્ઞાન મળે અથવા તો આપણો ધર્મ ગુરુ પુરાણ કહે છે કે કોઈ પણ જીવની જ્યારે મૃત્યુ થાય તો એ જીવના ઉપરથી શરીરનો પ્રભાવ 3 દિવસે પરિપૂર્ણ થાય. 3 દિવસ સુધી એનામાં દેહનો પ્રભાવ રહે છે, પણ ત્રીજા દિવસે એના ઉપર આત્માનો પ્રભાવ આવે. એ આત્મા રૂપે, વાયુ રૂપે, સૂક્ષ્મ રૂપે પ્રગટ થાય છે. તેથી મૃત્યુ પછી આત્મામાં સ્થાપિત થવામાં જીવને 3 દિવસ લાગે. ચોથા દિવસે આત્માનું રૂપ ધારણ કરે છે.
એ આત્મ તત્વ, એ પરમાત્માનું તત્વ એ ભગવાન ગણપતિ ચોથને દિવસે જન્મ લે છે અને ચોથથી લઈ અને અનંત ચતુર્દશી ભગવાનનું વિસર્જન થાય છે. કાલે જેમ કીધું એમ નવધા ભક્તિ, નવ દ્વાર, આ નવે દ્વારમાં એક એક દિવસ ભગવાનના દ્વાદશ નામ છે. સુમખેશો કદતસ્યો કપિલો ગજકર્ણક લંબોધર વિકટ વિઘ્નનાશો વિનાયકમ ધુર્મકેતો ગણાદક્ષ દ્વાર શેત નામાની યહ પઠે સુનિયાદપો વિદ્યારંભે વિવાહે પ્રવેશે નિગમે તથા સંગ્રામે સંકટે સેવો વિઘ્નતસ્યો. આ ભગવાનના દ્વાદશ નામ જેનું સ્મરણ કરવામાં આવે, જેનું ચિંતન કરવામાં આવે, જેનું ઉચ્ચારણ કરવામાં આવે, આ જગતના તમામ કાર્ય એના પરિપૂર્ણ થાય છે. તેથી દેવો, દાનવો, માનવો, અક્ષ, કિન્નર, રાક્ષસ, ભૂત, પ્રેત સૌ ભગવાન ગણપતિ એને યાદ કરે છે. ગજાનંદમ ભૂત ગણાધિસેવિતમ. કપિ તથો, કપિ એટલે કે વાનર, અને સૌ જીવ માત્રને ચાર ફળ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેથી આ ચાર ફળ એનું ભગવાન ભક્ષણ કરે છે, જેની અંદર પણ આ વિવેકરૂપી ગણપતિ તત્વની જાગૃતિ થાય. એ પછી આ ચાર તત્વને પ્રાપ્ત કરે છે. આ ગણપતિ છે એ એની ઉત્પત્તિ, એનું પ્રાગટ્ય, એની કથા દિવ્ય તત્વ અને વિજ્ઞાનથી સંપૂર્ણ છે. કથા છે જ્યારે ભગવાન શિવ તપ કરવા માટે જાય છે. કાર્તિક સોમી એ તો દક્ષિણ દિશાની રક્ષા માટે દેવસેના તરીકે એણે કાર્યભાર સંભાળી અને દેવોના સેનાપતિ બન્યા. અને ભગવાન કાર્તિક સ્વામી પોતાના કર્તવ્યને પૂર્ણ કરવા માટે દક્ષિણ દિશામાં જાય. આ તરફ શિવ તપમાં જાય. માં ઉમા, માં પાર્વતી ભગવાનને પ્રાર્થના કરે કે આમ આ કૈલાસમાં એકલા મારું મન નહીં લાગે. કેમ કે ભગવાન શિવ તો કેવા છે, સહજ જેને સમાધિ લાગે. શંકર જગ વંદિત જગદીશા સુર નર મુનિ ઓ સબનાવત શીશા. શંકર સહજ
સ્વરૂપ સંભારા અરે લાગી સમાધિ અખંડ અપારા. કેવા છે ભગવાન? દેવ ઋષિ મુનિ દ્વારા વંદિત અને સહેજ ભગવાનનું સ્વરૂપ છે. એક ક્ષણના પલકારામાં જેને સમાધિ લાગે, જે સ્વમાં કેન્દ્રિત થઈ જાય, એને સમાધિ કીધી છે. સમાધિ સ્વમાં જેનો ધ્યેય છે એવા ભગવાન મહાદેવ, એની સમાધિ કેટલી હાલે, ક્યારે પૂરી થાય? લાગી સમાધિ અખંડ અપારા બીતે સંબત 1687. 1687 વર્ષ સુધીની ભગવાનની સમાધિ, 87,000 સુધી ભગવાનની આંખ બંધ રહી અને 87,000 વર્ષ પછી ભગવાનની આંખ ખુલે. આવી ભગવાનની સમાધિ, આવું ભગવાનનું સ્વરૂપ. અને તેથી ભગવાનને કહે છે, મને આધાર આપો. અને ભગવાન વરદાન રૂપે કહે છે કે તમારા અંગ દ્વારા તમે 2 બાળકને જન્મ આપશો. તમારા અંગના મેલ દ્વારા તમારી ઈચ્છા અનુસાર 2 બાળકનો તમે જન્મ કરી શકશો. આવી રીતે વરદાન આપી ભોળાનાથ ભગવાન પોતે સમાધિ માટે જાય છે. આ તરફ કૈલાસની પાવન ધરતી અને માં ભગવતી પોતે સ્નાન કરવા માટે પોતાની સખીઓની સાથે સરોવરમાં આવે અને પોતાના શરીરનો જે મેલ છે, મળ છે, એનો ત્યાગ કરી એનું પિંડ બનાવી એમાં શિવના આપેલા વરદાનનું તેજ ઉમેરી 2 પ્રતિમા કરે. એક કન્યાની અને એક યુવકની. આ 2 બાળકને માં ભગવતી ઉત્પન્ન કરે. માં પાર્વતી એ પવિત્રતા છે. પવિત્રતા એ મારા ને તમારા આત્માનો સ્વભાવ છે. આત્મા તમ ગિરિજામતી સહસરા પ્રાણા શરીરમ ગૃહમ. આત્મા એ ગિરજા છે, એ પાવન છે, એ શુદ્ધ છે, એ પવિત્ર છે. દેહનો મેલ, તેથી મને તમને એ આત્માનો અનુભવ નથી થતો. એ આત્માને આપણે જાણતા નથી. એ મલિનતા જ્યારે દૂર થાય અને પછી એમાં જે તત્વ રહે, એ આત્મ તત્વ, એ પવિત્રતા, એ નિર્દોષતા, અને એ પિંડ દ્વારા એક કન્યા અને એક યુવક. આ કન્યા તે ઓખા અને આ યુવક તે ગણપતિ. આ 2 પુત્રને માં ઉત્પન્ન કરી બંનેને પોતાના દ્વારના ગણ બનાવે
અને આ સમયે કહે છે કે સાંભળો પુત્ર, હું અંદર સ્નાન કરું અને જ્યાં સુધી હું બહાર ન આવું ત્યાં સુધી તમે કોઈ પણને અંદર ભીતર આવવા નહીં દેતા. આવું કડક સૂચના સાથે માં ભગવતી પોતાનો દંડ અને શક્તિ આપી આ બાળકને પોતાનો દ્વારપાલ બનાવે. આ બાળકીને પોતાનું દ્વારની મુખ્ય દ્વાર ઉપર બાળકીને રાખે અને મેન ગેટ ઉપર બાલ ગણપતિને રાખે છે. બંને દ્વાર છે, આ બંને બાળકોને ત્યાં સ્થિર કરે છે. આવી કડક સૂચના દેવાની પાછળનું કારણ એક જ કે એક સમયની વાત જ્યારે મા પાર્વતી પોતાની સખીઓની સાથે સ્નાન કરે, મહાદેવ ઓચિંતા પોતાના એ કક્ષમાં પ્રવેશ કરે જ્યાં મા ભગવતી પોતાની સખીઓની સાથે જળ ક્રિયા કરી રહેલા, અને આ સમયે સખીઓને સંકોચ થયો. મહાદેવ તો ત્યાંથી જતા રહ્યા, પણ ત્યારે સખીઓએ કીધેલું કે આ તો કૈલાસ, આ તો મહાદેવ. મહાદેવના ઘણા ગણ, પણ દેવી તમારો કોઈ વિશેષ ગણ અંગરક્ષક બનાવો. કેમ કે ત્યારે દ્વાર તરીકે તો રક્ષણ કરવા વાળા હતા જ, પણ એ શિવગણ હતા. બધાને રોકે, શિવને ન રોકી શકે. સાધના અને નિજતામાં સૌનો એકાંત જરૂરી છે, માટે તમે તમારો અંગત ગણ બનાવી અને આ સમયે મા પાર્વતીને પણ વાત યોગ્ય લાગી. તેથી માએ આ ગણને કડક સૂચના આપી કે જ્યાં સુધી હું બહાર ન આવું ત્યાં સુધી તમે કોઈને પણ નહીં આવવા દેતા. મોદકનો થાળ આપી બાળકને બહાર ચોકીદારીમાં રાખે છે. આ કથા એ સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક છે. આ પ્રત્યેક જીવ એની અંદર 7 કેન્દ્ર આવેલા છે. એમાં પ્રથમ જે કેન્દ્ર છે મૂલાધાર, જેના દ્વાર, જેના દેવ એ ભગવાન ગણપતિ છે. ગણપતિ એ વિવેક છે, ગણપતિ એ પવિત્રતા છે, ગણપતિ એ નિર્દોષતા છે. આ મૂલાદ્વાર એની બાજુમાં જ કુંડલીની શક્તિ રૂપે માં ભગવતી આદ્ય શક્તિ વાસ કરે છે. પ્રત્યેક જીવે શિવ છે. આ દ્વાર ઉપર ગણ તરીકે રાખી અને માં ભગવતી અંદર છે. આજ ભગવાન શિવ કૈલાસમાં પ્રવેશ કરે અને શક્તિ સુધી જવા માટે, કેમ કે શિવની શક્તિ એ જગદંબા છે. શિવને જાવું, શિવ એ જીવ છે, જીવ એ શિવ છે. આજે ગણ એને રોકે છે. આ કથા સૂક્ષ્મમાં પ્રત્યેક જીવે માં ભગવતી પાર્વતીએ કુંડલીની શક્તિની પ્રાપ્તિ કરવી. આખું જગત ત્રિશક્તિ ઉપર આધારિત છે. પ્રથમ મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી આજ માં ભગવતી કુંડલીની શક્તિ છે. જેમ મેં કીધું એમ 9 દિવસ ભગવાન ગણપતિની આરાધના
હું ને તમે નિષ્ઠાપૂર્વક કરવી, એટલે આપણામાં પવિત્રતા આવે, આપણામાં નિખાલસતા આવે. વળી આ ગણપતિ એ બાળક છે, જે શ્લોક આજનો છે, ગજાનંદમ ભૂત ગણાદિ સેવિતમ કપિ તથો જંબુ ફલચારુ ભક્ષણો ઉમા સુતમ શોક વિનાશ. ઉમાના સૂત તરીકે, ઉમાના પુત્ર તરીકે, બાળક તરીકે આ જ્યાં સુધી મારા તમારા જીવનમાં બાલ્ય ભાવ હોય ત્યાં સુધી જીવનમાં કોઈ શોક નથી હોતો. બાળક નિર્દોષ હોય છે, બાળક નિષ્કપટ હોય છે, બાળકમાં રાગ નથી, બાળકમાં દ્વેષ નથી, ઈર્ષા નથી. જન્મથી બધા પવિત્ર અને શુદ્ધ હોય છે. જેમ માણસની ઉંમર વધે, માણસનો સંગ એ જ એને સંસ્કાર અને એની દિશા નક્કી કરે છે. તેથી આ ત્રિશક્તિ બધાને જોવે છે. ત્રણ શક્તિ જ જગતના મૂળભૂત કેન્દ્રમાં કાર્ય કરી રહી છે. મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી. જ્ઞાન શક્તિ, દ્રવ્ય શક્તિ અને ક્રિયા શક્તિ, આ ત્રણ શક્તિ છે. અને આ ત્રણ શક્તિ જ મારા તમારા જીવનમાં 4 પુરુષાર્થની પ્રાપ્તિ કરાવે. તેથી તો નવરાત્રાના 9 દિવસ પ્રથમ આપણે જ્ઞાન શક્તિ એટલે સરસ્વતીની ઉપાસના કરવી, પછી દ્રવ્ય શક્તિ એટલે લક્ષ્મીની. જ્ઞાન આવ્યા પછી દ્રવ્ય જોવે. બાળક ભણે, અભ્યાસ કરે, ડિગ્રી લે, પછી એને એની ટેલેન્ટને, એના કાર્યને સમાજમાં, રાષ્ટ્રમાં સ્થાપિત કરવા માટે દ્રવ્ય જોવે. અને દ્રવ્ય પછી ક્રિયા શક્તિ, કાર્ય કરવાની શક્તિ એટલે મહાકાલી. આ ત્રણ શક્તિ અનિવાર્ય જીવ માટે છે. પણ આ ત્રણ શક્તિ એ જ કુંડલીની શક્તિ છે, જે મૂલાધારથી લઈને સહસ્ત્રાર સુધી વાસ કરે. પણ એનું પ્રથમ કેન્દ્ર, પ્રથમ સ્થાન એ મૂલાધાર છે. ને મૂલાધારના પ્રથમ ગણપતિ દ્વારપાલ છે. આ શિવ આવે, શિવને રોકનાર ગણપતિ છે. પ્રત્યેક જીવને શક્તિ સુધી જવું છે, એ શક્તિને જાણવી છે. કેમ કે જ્યાં સુધી એ શક્તિની અનુભૂતિ ન થાય ત્યાં સુધી જીવને મુક્તિ મળતી નથી. શિવને રોકે. શિવ બાળક સાથે વધારે વિવાદ કર્યા વગર જતા રહે છે. ગણો આવે, અનેક ગણો સમજાવે, પણ પછી તો વાત કરતા કરતા વાતોનું યુદ્ધ ક્યારે શસ્ત્રનું યુદ્ધ બન્યું. પણ આ જે આવ્યા ને બાળકને સમજાવવા, શિવ સિવાય બધામાં પોતાનું દેવત્વનું, પોતાની કીર્તિનું, પોતાનું હું પદ હતું. અને જ્યાં સુધી હું પદ હોય, અભિમાન હોય, ત્યાં સુધી ક્યારેય જીવ શક્તિના દ્વાર સુધી પોગે નહીં. તેથી બધાની સાથે બાળક લડાઈ કરે, બધાને પરાજિત કરી દે છે. જ્યાં પવિત્રતા છે, જ્યાં નિખાલસતા છે, આ જગતમાં કોઈ એને જીતી શકતું નથી. પણ આ સર્વની સાથે સંઘર્ષ કરતા કરતા બાળકની અંદર પણ સૂક્ષ્મ અભિમાન અને અહંકાર આવ્યો. અહંકારનું બીજ સૌને પકડે. શક્તિની સાથે અભિમાન આવ્યા વગર રહેતું નથી. કોઈ પણ સિદ્ધિની સાથે એનો દોષ પણ હોય. મેં કીધું એમ બંને વસ્તુ સમાન રૂપે ચાલે. પુણ્યની સામું પાપ, ધર્મની સામું અધર્મ, દિવસની સામી રાત, જ્ઞાનની સામે અજ્ઞાન, આ એકબીજા
છેડા છે જેમ સિક્કાના બે પહેલું હોય, અને તમે સિક્કો હાથમાં લ્યો એટલે તમારા હાથમાં માત્ર એક નહીં બંને છે. જ્યારે એને ઉચાળો ને ત્યારે એમાં બંનેની સંભાવના રહે છે. એમાં ટેલ પણ આવે, એમાં છાપ પણ આવે ને એમાં કાંટો પણ આવે. એવી જ રીતે મારા તમારા જીવનમાં માનવનું દેહ મળ્યા પછી આપણા જીવનમાં પણ આપણે ધારવી તો આ જ જન્મમાં મોક્ષ પણ લઈ શકવી, અને જો આપણે ન ધારવી તો જીવને ભટકવું પડે છે. તેથી માનવ દેહ એવો સિક્કો છે, એનો એક બાજુ મોક્ષ છે ને એક બાજુ સંસાર છે. કોઈ પણ પ્રસિદ્ધિ, કોઈ પણ કાર્યની સાથે અભિમાન સૂક્ષ્મ રૂપે આવે છે, અને અહંકારના દેવ કોઈ હોય તો એ શિવ છે. તેથી બધાને રોકે ત્યાં સુધી તો બરાબર છે, પણ બધાએ પરિચય આપ્યા પછી પણ જ્યારે બાળકમાં અભિમાન થયું મસ્તકમાં, અને શિવ એ અહંકારના દેવ છે, અભિમાનના 3 સ્થાન છે, મન, બુદ્ધિ અને ચિત્ત. આ 3 જગ્યાએ અહંકાર રહે છે. આ 3 માંથી મુક્ત થઈ અંતઃકરણમાં જે આપણું આત્મતત્વ છે ન્યા જવાનું છે. તેથી તો આ 4 ફળ કીધા છે. ધર્મ, અર્થ અને કામ, આ 3માં માણસને અહંકાર આવ્યા વગર રહેતો નથી. ધર્મ કરતા કરતા પણ અહંકાર આવી જાય, અર્થનો અહંકાર આવે, કામનાનો અહંકાર આવે. તેથી આ 3ની ઉપર મોક્ષ રાખ્યો. અને તેથી બધા ગણપતિને યાદ કરે. ગજાનંદમ ભૂત ગણાદિ સેવિતમ કપી તથો જંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશ કારણમ. ઉમા એટલે પાર્વતી, પાર્વતી એટલે પવિત્રતા. જે પવિત્રતામાંથી પ્રગટ થઈ આવ્યા ગણપતિ, અમારી અંદર પડેલો એ બાલ્ય ભાવ, અમારી એ પવિત્રતા, અમારી એ નિર્દોષતા, હે ગણપતિ અમને આપો. આ બાળક જન્મે ત્યારે નિર્દોષ હોય, પવિત્ર હોય, શુદ્ધ હોય. જેમ જેમ મોટો થાય એના પૂર્વના કર્મના લીધે, આજુબાજુના સંગના લીધે એનામાં ગુણ પણ આવે અને અવગુણ પણ આવે. જન્મથી બધા પવિત્ર છે, જન્મથી બધા શુદ્ધ છે. તેથી તો આપણે 5 વર્ષ સુધીનું બાળક હોય એને ભગવાનનું રૂપ માનવી. કેમ? એ નિખાલસ છે, એનામાં કોઈ પણ પ્રકારનો કોઈ વિકાર નથી, નિર્વિકાર છે. નાના બાળક હોય અને એને જો આપણે મારવી તો એ રોઈ લે, અને એનું એ બાળક અડધો કલાક પછી પાછું તમે બોલાવીને ચોકલેટ આપો, તમારા ખોળામાં આવી ચોકલેટ ખાઈ લે. પણ એના મનમાં અડધી કલાક પહેલા મારેલી લપાટ એ છે નહીં. જેમ પાણીમાં કોઈ લકીર કરો અને જેવી તમે હાથ લઈ લો એટલે લકીર રહેતી નથી, એમ બાળક છે એનું મન પાણી સમાન હોય, નિર્દોષ હોય, નિષ્કપટ હોય. એને ગમે એટલું ખીજાઈ લ્યો, મારી લ્યો, પણ વળી બધું ભૂલી જાય છે. એને કાંઈ યાદ નથી. કેમ કે એનામાં કોઈ કપટ નથી. પણ એના એ આપણને કોકે સેજ કીધું હોય તો પણ માણસ ભૂલતો નથી. વર્ષો સુધી એને યાદ કર્યા કરે. અને કોઈ આપણું અપમાન તો એકવાર કર્યું હોય, પણ એ અપમાનને યાદ કરી આપણે વારંવાર એ અપમાનની અગ્નિમાં, તાપમાં બળતા રહેવી. આની પાછળનું કારણ આપણો અહંકાર, આપણું અભિમાન.
તેથી એ બાલ્ય ભાવ પીડ્યો છે, એ સૂક્ષ્મ ભાવ પીડ્યો છે. પણ આજ આ બધાની સાથે સંઘર્ષ કર્યું બાળક ગણેશે, અને સંગ કર્યો. આ જેટલા દેવો આવ્યા બધાને દેવત્વનું અભિમાન હતું, અને જેનો સંગ થયો એનો રંગ લાગ્યો, તેથી બાળકમાં પણ અભિમાન આવ્યું. કેમ? માં ભગવતી એના અંશમાંથી ને પ્રગટ થયેલા છે. માં પાર્વતી છે, જે પવિત્રતા છે, જે શુદ્ધતા છે, જે સર્વગુણ સંપન્ન છે, જે ત્રિશક્તિની આધિપત્ય એવી પરાંબા છે. જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને દ્રવ્ય શક્તિના દ્રવીભૂત એ અંશમાંથી પ્રગટ થયેલા, પણ છતાં સાધના વગર, અનુભવ વગર આ જગતમાં કોઈને કાંઈ મળતું નથી. તેથી આ ભગવાન શિવની સુંદર લીલા. અહંકારને નાશ કરનાર કોઈ હોય તો અહંકારના દેવ એ શિવ છે. ના 3 સ્થાનમાં મન, બુદ્ધિ અને ચિત્ત આ અહંકારના રહેવાના સ્થાન છે. અને તેથી ભગવાન પોતાના ત્રિશૂળ દ્વારા એ બાળક ગણેશના મસ્તકને છેદન કરે છે. જે અભિમાન હતું, જે અહંકાર હતો, એનો શિવ એ મસ્તકનો નાશ કરે છે. શક્તિ હોય મારા ને તમારામાં, સામર્થ્ય હોય મારા ને તમારામાં, પણ કીધું એમ શક્તિનો ઉપયોગ કરવા માટે વિવેક જોવે, એની માટે દ્રષ્ટિ જોવે, એની માટે વ્યાપકતા જોવે. આ બાળકમાં બધું હતું, પણ આ વસ્તુ નહોતી, અને તેથી એ મસ્તકનો ભગવાન શિવે નાશ કર્યો. આ તરફ માને ખબર પડી, જે માના હૃદયમાં વેદના થઈ, આ દીકરાને કાંઈ પણ થાય, દીકરો ભલે વિદેશમાં હોય, પણ વિદેશમાં દીકરાને કાંઈ પણ થાય ને, અહીંયા દેશમાં માના હૃદયમાં તરત અગ્નિ થાય છે. અહીંયા બાળક ગણેશનું મસ્તક કપાણું, અહીંયા માં ભગવતી સ્નાન કરે છે. માં ભગવતીને ખબર પડી મારા બાળક ઉપર કોઈ સંકટ હશે. હવે તો અત્યારનો મોડલ જમાનો, અત્યારની માતાઓ મોટા ભાગે તો જે પ્રસૂતાની પીડા છે, આ પ્રસૂતાની પીડામાં જે આત્મીયતા અને પુત્ર સાથે લગાવ થાય, અત્યારે જે ઉપરથી સિઝેરિયન કરે, એમાં એ વસ્તુ, એ ભાવ માતા પુત્ર વચ્ચે બનતો નથી. શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે માં બાળકને જન્મ આપે, એ જે જન્મનો પીરિયડ સમય છે, જે અડધી કલાક, કલાક, જે કાંઈ, એ માની માટે અતિ પીડાદાયક છે. પણ એ પીડા કેવી છે? એ પીડા જેટલી થાય એટલી જ હામી ઈશ્વરની કૃપાથી મમતા અને સ્નેહની અનુભૂતિ પણ થાય છે. તેથી પુત્રને, બાળકને જન્મ આપે એટલે બાળકનો જ જન્મ નથી થતો, માનો પણ નવો જન્મ થાય છે. અત્યાર સુધી એ સ્ત્રી હતી, હવે માં બને છે. એક બાજુ બાળક જન્મે, એક બાજુ માનો જન્મ થાય. કેમ? બંને બાજુ જન્મની ક્રિયા થાય છે. માં બહાર આવે, પોતાના પુત્રની આ રીતે મસ્તક વગરનું ધડ જોઈ માની આંખ લાલ થઈ. 14 બ્રહ્માંડ ખળભળવા લાગ્યા, હાહાકાર મચ્યો. જાણે આગળીમાં ભગવતી આદ્ય શક્તિ બ્રહ્માંડ ભાંદરી આ બ્રહ્માંડને પોતાના ઉદરમાં સમાવી લેશે. સમુદ્ર ખળભળવા લાગ્યા, પૃથ્વીમાં ભૂકંપો આવવા લાગ્યા, ત્રાહિમામ ત્રાહિમામ બધા કરવા લાગ્યા. માં ભગવતી આગળી કાલીનું રૂપ લઈ કાલ રાત્રિ બની આ સૂર્ય, ચંદ્ર, આકાશ બધાને પોતાના ઉદરમાં સમાવી લે. આવો માનો ક્રોધ.
પણ દેવોએ પ્રાર્થના કરી ભગવાન શિવને. ત્યારે ભગવાન શિવ કહે છે, તમે ઉત્તર દિશામાં જાઓ, તમને પ્રથમ જે મળે ને એનું તમે મસ્તક લઈને આવો. અને જાય છે અને નાનું ગજનું બાળક મળે, હાથીનું બાળક મળે. એ હાથીના બચ્ચાનું મસ્તક લઈ ગણો આવે છે. માનો ક્રોધ સીમા ઉપર છે. ભગવાન શિવ બાળક એ ગણપતિનું જે ધડ છે એની ઉપર એ ગજમુખ મૂકે છે અને સંજીવન મંત્ર દ્વારા એને સજીવન કરે. દેવો સ્તુતિ કરે છતાં પણ માનો ક્રોધ શાંત નથી થતો. પણ ગજમુખ વાળા આ બાળક ગણેશ માં 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 આમ 3 વાર બોલે ને માં ભગવતીનો ક્રોધ શાંત થયો. ભલે મુખ ફરી ગયું. રૂપ એ તો દેહનું આકર્ષણ છે. મમતા અને પ્રેમ હોય ત્યાં રૂપનું આકર્ષણ નથી. ભગવાન રૂપથી નહીં, ભગવાન ભાવથી, ભગવાન જ્ઞાનથી પ્રગટ થાય છે. માણસ રૂપાળો હોય પણ જો એનામાં ગુણ ન હોય તો એ રૂપ શું કામનું? આવે છે કથા રાજા જનક, જેને વિદેહી કહેવાય, પોતાની સભા લઈને બેઠા છે અને આવા સમયે અષ્ટવક્ર આવે રાજા જનકની સભામાં. અને અષ્ટવક્રને જોઈ રાજા જનકની સભામાં બેઠેલા એના મંત્રીઓને હસી આવે. રાજા જનક પરમ જ્ઞાની છે, વિદેહી છે, જે દેહથી પર થઈ ગયા છે, જે સતત બ્રહ્મમય જેની દ્રષ્ટિ છે, બ્રહ્મમાં જેનું ચિત્ત એક થયેલું છે. તેથી તો એને વેદેહી કીધા. રૂપ દેહને જે મિથ્યા માને છે, આત્માને જ સર્વશ્રેષ્ઠ માને, આવા જનકની સભામાં જ્યારે સભાજનો અષ્ટવક્રને જોઈને હસે. આવ્યા તા સત્સંગ માટે પણ જતા રહે ત્યારે રાજા જનક પગમાં પડે. કેમ બાપજી તમે આમ કર્યું? ત્યારે કહે છે કે આ તારા નગરમાં, તારી સભામાં બધા ચમાર બેઠા છે. આ બધાની દ્રષ્ટિમાં ચામડું છે, તેથી એ ચમાર છે. એણે મારા અંગ પ્રતિ અંગને જોયા. મેં કીધું એમ, આ આંખને જે દેખાય ને એના કરતા અનક ગણું આ આંખને નથી દેખાતું ઈ સૃષ્ટિ છે. સ્થૂલ કરતા સૂક્ષ્મનું બળ વધારે છે. અને એની માટે માણસે અંતર્મુખ થવું જોવે. અંતરદ્રષ્ટિ થવી જોવે. અંતર આત્માની અનુભૂતિ થવી જોવે. તેથી જેવું 3 વાર માં બોલ્યા, આ ગજમુખ વાળા ગણપતિનો અવાજ સાંભળી માનો ક્રોધ શાંત થયો. દોડી નાના એવા ગણપતિ માને હૃદયે લગાડી લીધા. અને જેવા હૃદયે આજ માં ગણપતિને વાલ કરીને આ સમયે બધા દેવો ભગવાનને અઢળક આશીર્વાદ આપે છે. ગજાનંદ, હું નામ પડ્યું ગજાનંદ, જેને ગજનું મુખ છે. ગજાનંદમ ભૂત ગણાધિ સેવિતમ. હે ગજાનંદ, ભૂત ગણાધિ આ બધા સર્વભૂત 84 લાખ યોનિથી લઈ અક્ષ, કિન્નર, માનવ, દાનવ, દેવ, ભૂત, પ્રીત, પિશાચ આ સર્વભૂત તમને સેવનારા થશે. ગજાનંદમ ભૂત ગણાધિ સેવિતમ કપિ તથો જંબુ ફલચારુ ભક્ષણમ.
આ તમારા રૂપના સ્થૂળ નહીં સૂક્ષ્મ દર્શન કરશે. આ ભગવાન ગણપતિનું રૂપ પ્રથમ જોયું ચંદ્રએ તો ચંદ્રને હસી આવી. ચંદ્ર એ મન છે. એને હસી આવીને પરિણામે ગણપતિ એને શ્રાપ આપે. આ મન છે એનામાં મલિનતા આવે, તેથી મનની આંખે ન જોવાય. જ્ઞાન એ આત્માની આંખથી જોવાય. તેથી એ દિવ્યતા એ સૂક્ષ્મતા ગજાનંદમ ભૂતગણાદિ સેવિતમ કપિ તથો જંબૂફલચારુ ભક્ષણમ ઉમાસુતમ. કેવા છો તમે? ઉમાના સૂત છો. અને તમને જે સૂક્ષ્મ તમારો દર્શન કરશે, સૂક્ષ્મ તમારું અધ્યયન કરશે, એના વિવેકની, એની વિશાળતા, એનું પ્રાગટ્ય થશે અને એના જીવનના તમામ પ્રકારના શોક એનો નાશ થશે. શોકનું કારણ જ દ્રષ્ટિ છે. દ્રષ્ટિમાં દિવ્યતા આવે તો શોક પણ શ્લોક બની જાય. પહેલેથી આપણે જે કર્યું વિઘ્નેશ્વરાય વરદા, એ શું છે કે વિઘ્ન હોય જીવનમાં, પણ જો એમાં વિવેક આવે તો વિઘ્ન વરદાન બને. વિઘ્ન વગર માણસનો વિકાસ પણ નથી. દુઃખ આવે તો દુઃખમાંથી નીકળવાનો વિચાર આવે. માણસને જેટલી જેટલી અગવડતા થઈ તો અગવડતાના અભાવમાં સ્વગડતા માણસે શોધી. મેં કીધું એમ કે વરસાદ પડે છે તો માણસને વિચાર આવ્યો કે આ વરસાદથી બચવા માટે શું બનાવવું. એણે મકાનની શોધ કરી. એમ જે જે દુઃખ હતું, વિઘ્ન હતું, પણ એ વિઘ્નની અંદર જ વરદાન હતા. વિસર્જનની અંદર સર્જન હોય છે. તેથી તો આ મંગલ મૂર્તિનું આપણે વિસર્જન કરવી. કેમ કે હવે મૂર્તિ રૂપે નહીં, હવે તમે મૂર્તિમાં નહીં, અમારી અંદર તમે સ્થાપિત થાવ. અમારી અંદર તમારા ગુણ આવે, અમારી અંદર તમારી દ્રષ્ટિ આવે, વિવેક રૂપે, સિદ્ધિ બુદ્ધિ રૂપે, શુભ રૂપે. અને પછી જેનામાં 3 પ્રધાનતા આવે. પ્રથમ વિવેક. આ 10 દિવસમાં 9 દ્વારમાં વિવેક આવે, બુદ્ધિ સીધી બને. 10 દ્વાર છે જ્યાંથી મેં કીધું એમ 2 આંખ, 2 કાન, નાકના 2 દ્વાર, મુખ, મળ મૂત્રના દ્વાર. આનો ઉપયોગ કરવામાં મારો તમારો વિવેક જાગૃત થાય, ધર્મ જાગૃત થાય, એટલે મારી તમારી બુદ્ધિ સીધી બને. અને સિદ્ધિ બુદ્ધિ થાય એટલે આપણા જીવનમાં શુભની પ્રાપ્તિ થાય. અને શુભ છે ત્યાં સદાને માટે પરમાત્માનો વાસ છે, અને પરમાત્મા છે ત્યાં મંગલ છે. તેથી તો પહેલા શ્લોકમાં ભગવાને કીધું ને, વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વ કાર્ય શુભાની સુસર્વદા. કરોડો સૂર્ય સમાન એની બુદ્ધિમાં પ્રકાશ દે, પણ પ્રધાનતા શુભને આપી. વિવેકનું અંજવાળું થાય એટલે બુદ્ધિમાં પ્રકાશ થાય. કરોડો સૂર્ય સમાન મારીને તમારી બુદ્ધિ. બુદ્ધિ એ બ્રહ્મા છે. બ્રહ્મા બુદ્ધિના દેવ છે. આપણી અંદર બ્રહ્મા પણ છે. આ જે કાંઈ નિર્માણ થયું એ બુદ્ધિ દ્વારા થયું છે. તેથી તો બ્રહ્માએ સૃષ્ટિ બનાવી, રજોગુણ, જેણે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. તમે જુઓ, બ્રહ્માના કાર્યમાં ક્યાંય ભૂલ નથી.
કોઈ જાતનો અપવાદ નથી. હે, ભગવાનની એક એક કર્મ તમે સૂક્ષ્મથી દ્રષ્ટિ કરો, ભગવાનના કોઈ કાર્યમાં ભૂલ નથી. એક માણસ હાલીને જાતો તો ઉનાળાનો સમય, અને સવારનો નીકળ્યો ને બરોબર ઉનાળાનો સમય, બપોરનો સમય થયો. હાલતા હાલતા ગામના ઝાપે આવ્યો નદીના કાંઠે, અને ઘટાટોપ એક વડલાનું ઝાડ જોયું. બાજુમાં સરોવર, નદી, નદીના કાંઠે દેવી પૂજક ભાઈઓના વાડા. એટલે ધોમ તડકો જોઈ માણસ થાકી ગયેલો, યાત્રા કરી રહેલો, વિચાર કર્યો કે અહીંયા આરામ કરું. થોડો સત્સંગી હતો, પણ કાલે કીધું એમ કે અડધું જ્ઞાન એ તો આ ધર્મને નુકસાન કર્યું હોય તો વિધર્મીઓ નહીં, પણ અડધું જાણનારા ધર્મવાળાએ જે ધર્મને નુકસાન કર્યું. કાં તો નાસ્તિક હારો, પણ અડધો આસ્તિક એ સારો નહીં. ગતામ ગતિ કરવા વાળો એ ધર્મને નુકસાન કરે. નાસ્તિક સ્વીકારે તો છે કે હું માનતો નથી, પણ જે દી આ પાશ્ચાત્ય દેશવાળા માને નહીં, પણ જ્યારે માને ને ત્યારે પછી પૂર્ણ સ્વીકાર લે. વિજ્ઞાન કોઈ વસ્તુને સીધે સીધું માની ન લે, એની કસોટી કરે, એનો પ્રયોગ કરે, પણ જ્યારે એને પ્રયોગ કરવા પછી એનું જે કાંઈ રિઝલ્ટ મળે તો પછી એને સ્વીકારી લે, પછી પૂર્ણતાથી સ્વીકારે. સીધે સીધું માનવું એ મહત્વની વાત નથી. આજ આપણે ભગવાનને માની લીધા, ભગવાનને માનવાના જ નથી, ભગવાનને જાણવાના છે, અનુભવ કરવાના છે. અને એકવાર જાણકારી થઈ જાય, તમે કોઈ બાળક હોય ને એને ના પાડો કે ભાઈ અગ્નિને ન અડાય, દીવાને ન અડાય જગતા, કદાચ બાળક નહીં માને, કેમ કે બાળકનો સ્વભાવ છે ના પાડો ની પેલા કરે. મારા તમારા મનનો સ્વભાવ છે. તેથી તો કાલે મેં કીધું એમ કે અત્યારે નેગેટિવિટી ઈ તરફ બહુ માણસો હાલે. જો એમ કેવી ને આ વિડીયો કોઈને શેર નહીં કરતા, જોવા જેવો નથી, અથવા તો કાંઈ આમાં વિવાદ હોય તો એને લોકો બહુ વાયરલ કરશે, બહુ ફેલાવશે. તમે કોઈ જગ્યાએ લખીને મૂકી દો કે અહીંયા ડોકુ મારવાની મનાય છે, એટલે જેટલા નીકળે ને, અમથા રોજ ડોકુ ન મારતા હોય, પણ જો બોર્ડ વાંચી જાય તો એ ડોકુ માર્યા વગર જાય નહીં. આ માણસની પ્રકૃતિ છે, માણસનો સ્વભાવ છે. માણસનું મન એ હલકા તરફ પેલા દોડે. તેથી અધૂરા જ્ઞાન વાળો થાકેલો પાકેલો એ માણસ સરોવરમાં પાણી પીવે, નદીમાં, અને ઘટાટોપ વડલો એની છાયામાં ઉનાળાનો સમય આવી જે કાંઈ ભેગું હતું થોડું ઘણું શિરામણ એ ભોજન કરી વળી પાણી પીને લાંબો થયો. પાણાના ટેકે માથું રાખ્યું, આમ દ્રષ્ટિ કરી એટલે સામું દેવી પૂજક ભાઈનો વાડો, અને વાડામાં વેલા ને વેલામાં મોટા મોટા 2-5 કિલોના તરબૂચ જોયા. અને વળી પાછી એની દ્રષ્ટિ ઉપર ગઈ અને વડલામાં જોયું તો નાના નાના ટેટા જોયા, બોર જવડા. અને માણસ વિચારે ચડ્યો કે આ બ્રહ્માએ સૃષ્ટિ બનાવી, પણ બનાવતી વખતે બ્રહ્માએ વિચાર ન કર્યો આવડો મોટો ઘટાતો વડલો, આવી જાડી જાડી ડાળું, એમાં એને અવડા નાના નાના બોર જેવડા ટેટા બનાવ્યા. જે વેલા જેને આમ ઊંચું કરે, વેલાની અંદર તરબૂચ હોય ને તો ઊંચું કરે તો તરબૂચ ઊંચું છે પેલા વેલો તૂટી જાય. આવા પાતળા વેલામાં 2 કિલોના તરબૂચ, અને જ્યાં 10 માણસ ટીંગાય એવી વડલાની ડાળમાં આ નાના નાના બોર જેવડા ટેટા. તેથી બ્રહ્મા તમને ક્યાં કયું વસ્તુ લગાડ્યું એનું સમજણ નથી. આમ બ્રહ્માને ઠપકો દેવા લાગ્યો. અને થાકેલો માણસ એટલે ઊંઘ આવી ગઈ, અને હજી અડધી કલાક ઊંઘ કરીશ ને ભર ઊંઘમાં હતો. અને કુદરતને કરવું, અને કોઈ પક્ષી હશે એ
વડલા ઉપર, અને જેવું ઉડ્યું ને એની પાખ લાગી પેલા ટેટાને, અને ઉપરથી ટેટો સીધો જે માણસ સૂતો હતો ભગવાનને ઠપકો દે બ્રહ્માને એની આંખ ઉપર આવ્યો અને ચોકીને ઊંચો થઈ ગયો, અને આંખ ટબ્બા જેવી થઈ ગઈ, હોજીને દડા જેવી થઈ ગઈ. ત્યારે એ માણસે દ્રષ્ટિ સામી ખેતરમાં કરી, વાડામાં કરી, અને કલ્પના કરી એક નાનો બોર જેવો ટેટો જો ઉપરથી પડ્યો મારી આંખમાં, અને મારી આંખ હોજી ગઈ. એ જગ્યાએ ટેટાની જગ્યાએ તરબૂચ હોત તો મારા તો રામ નામ જ થઈ જાય ને. તેથી બ્રહ્મા તમે જે કર્યું બરાબર કર્યું છે. એમાં ભગવાને જે કાંઈ સર્જન કર્યું, જે કાંઈ બનાવ્યું, આ પૂર્ણ વિચાર કરી બુદ્ધિ દ્વારા બનાવ્યું છે. આમાં કોઈ જગ્યાએ, કોઈ સ્થાનમાં, કોઈ કાર્યમાં પરમાત્માની ક્યાંય ભૂલ નથી. કેમ કે પરમાત્માના પ્રત્યેક કાર્યમાં શુભ છે, વિવેક છે, અને વિવેક દ્વારા જ બુદ્ધિમાં પ્રકાશ. એટલે સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરમે દેવા. વિઘ્ન આવ્યા, બ્રહ્માએ સૃષ્ટિ બનાવી, અનેક દૈત્યો આવી વિઘ્ન કર્યા. જેવી સૃષ્ટિ બનાવી અને શત્રુપા બ્રહ્મ મનુને પ્રગટ કર્યા બ્રહ્માએ, તો એણે કીધું અમારે રહેવું ક્યાં? કેમ કે ધરતી બનાવી, પણ હિણા કશુપ એ ધરતીને રસાતલમાં લઈ ગયો. તેથી જ્યાં સુધી મારા તમારા વિવેકની જ્ઞાનની દ્રષ્ટિ ન મળે, ને એની માટે મેં કીધું એમ કે આ ગણપતિ કાયમને માટે બાલ્યરૂપ મારીને તમારી અંદર પણ એ બાળભાવ પીડ્યો છે, બાલભાવ પીડ્યો છે. પણ જેમ જેમ આપણી ઉંમર વધી, આપણો સંગ વધ્યો, એમ આપણું હું પદ વધ્યું, અને હું આવે ત્યાંથી હરિવ્યો જાય. પ્રેમ ગલી અતિ સાકરી, તામે દો ના સમાય, કાં તો હું રહે કાં તો હરી રહે. તેથી ભગવાને એ અહંકાર રૂપી મસ્તકનો ત્રિશુલ દ્વારા ત્રિગણાતૃત જેની દ્રષ્ટિ થાય, ત્રીજી દ્રષ્ટિ, ત્રીજું નેત્ર ભગવાન શિવને છે. આ બે આંખ દ્વારા એને ન ઓળખાય, એની માટે ત્રીજી દ્રષ્ટિ જોઈએ. ત્રીજી દ્રષ્ટિ એ વિવેક છે, એ અંતરદ્રષ્ટિ છે, એ સૂક્ષ્મ દ્રષ્ટિ છે, અને એ ગુરુ વગર કોઈને મળતી નથી. બંદો ગુરુપદ પદમ પરાગા, સુરુષિ સુબાસ સરસ અનુરાગા, અમીય મરીમય ચૂર્ણ ચારુ, સમન સકલ ભવ રુજ પરિવારુ, શુકરિત શંભુતન બિમલ વિભૂતિ. આ જગતમાં અપવિત્ર કોઈ હોય તો એ શમશાનની રાખ છે, પણ એની રાખ ભગવાન શિવને એકવાર અડી જાય, શિવલિંગને અડી જાય, એના સમાન આ જગતમાં કોઈ પવિત્ર નથી. એના સમાન આ જગતમાં કોઈ શુદ્ધ નથી. શુક્રિત શંભુતન બિમલ વિભૂતિ, મંજુલ મંગલ મોદ પ્રસૂતિ, તેહી કર બિમલ વિવેક બિલોચન. એના દ્વારા મારા બે લોચન, એને હું વિવેક આપું, દ્રષ્ટિ આપું. તેથી ગુરુએ મને તમને દ્રષ્ટિ આપે. આ જગતમાં ગુરુ વગર કોઈને કાંઈ મળતું નથી. આજ ઘણા કે ગુરુ કરવાની જરૂર નથી. તો મેં કાલે કીધું એમ કે બાળક ઘેરે ભણી શકે, શું કામ એને નિહાળે મોકલે એટલો ખર્ચો કરો છો? ચોપડા તો ઘેરે છે, તમે ભણેલા છો. ગુરુ વગરનું જે મળી જાણકારી મળે, પેલો એનો કોષ કરી અધિકૃત થયો છે, એના હૃદયમાં ભાવ હોય. તેથી તો હું વારંવાર કહું છું કે જે કાર્ય બ્રાહ્મણનું છે, બ્રાહ્મણ અધિકૃત છે. દીવાના શ્લોકમાં આવ્યું કે 3 પૃથ્વીના દેવ છે, દીપ, અગ્નિ, સૂર્ય અને ભૂદેવ. એમાં બધી વસ્તુની માટે અધિકૃત છે. ગુરુ એને જ્યાં સુધી સમર્પણ ન કરે બાળક, ત્યાં સુધી એ વિષયમાં એ આગળ ન વધે. આપણે નાના હતા એટલું બધું નથી ભણ્યા જેટલું અત્યારના બાળકો ભણે, છતાં અત્યારના માણસો પાસે જે કોઠાહું જે જ્ઞાન છે એની પાછળનું કારણ શું? આપણા હૃદયમાં ગુરુ પ્રત્યે ભાવ હતો, ભય હતો.
આ રામાયણમાં પણ આવે, ભગવાન જ્યારે જનકપુરમાં જાય ને લક્ષ્મણને નગર દેખાડવા, અને સંધ્યા થાય ને એટલે રામ ભય લાગે, લક્ષ્મણ બહુ મોડું થઈ ગયું, સંધ્યાનો સમય થઈ ગયો, મને એમ છે ગુરુ હૃષ્ટ થાય, હાલ ભાઈ, જેની ભ્રકુટીથી કાળ પણ થરથર કાપે એવા ભગવાન ત્રિલોકી ભગવાન રામ આજ પોતાના ગુરુથી ડર લાગે છે એને. આ બતાવે છે ગુરુની મહાનતા. ગજાનંદમ ભૂતગણાદિ સેવિતમ કપિતથો જંબૂફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશ કારણમ. આ ઉમાના સૂત છે. આ બાલ્ય ભાવ ભગવાન ગણપતિમાં કાયમ માટે છે. બાલ્યતા એ નિર્દોષતા છે, પવિત્રતા છે. અને તેથી તો આપણે પ્રથમ ગણપતિની પૂજા કરવી કે મારી તમારી અંદર પડેલો એ બાલ્ય ભાવ જાગે. ઈ છે, એ વયો નથી ગયો. હું પદનું એના ઉપર વધી ગયેલું, તેથી એ ઢંકાઈ ગયો. તમે જુઓ, મોટા મોટા સંતો સાધુ જ્યારે એ આત્મતત્વને જાણી લે પછી બાળક જેવા થઈ જાય. એની ક્રિયાઓ તમે જોજો. નાનું બાળક જેમ કરતું હોય ને એમ કરે છે. શું છે? એની અંદર પડેલો એ બાલ્ય ભાવ જાગી ગયો. હે, જીસસે કીધું મારા પ્રભુના દ્વારમાં બાળકો એનો જ પ્રવેશ છે. આ જે ધર્મ લ્યો ને બધા ધર્મમાં કીધું છે કે ભગવાનના ધામમાં બાળક બનીને આવું. આ એક એક મંત્ર, એક એક પૂજા સનાતન ધર્મની આ બધું બતાવે છે આપણને કે પ્રથમ જો તમારે જ્ઞાન જોવે, પ્રથમ જો તમારે વિવેક જોવે, બાળક છે એ શીખે. હે, નાનું બાળક છે એ કેટલું શીખે. અત્યારે તમે જુઓ, જે શીખવું એ શીખી શકે ને. અમુક ઉંમર થઈ જાય પછી નથી વિદ્યા આવતી, નથી જ્ઞાન આવતું, પણ બાળકને આવે છે. શું કામ? એટલે કીધું શાસ્ત્રમાં, બાળક જેવા રહ્યો તો આખી જિંદગી તમને નવું નવું મળે. જ્યાં સુધી માણસ બાળક રહે, જ્યાં સુધી માણસ શીખવા માટે તૈયાર રહે, તો આ જીવન આખું શીખવા માટે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી એ કોઈ દિવસ એવો ન હોય તમને નવું નવું શીખવા ન મળે. પણ જેથી તમને એમ થઈ ગયું કે મને બધું આવડી ગયું, ત્યાંથી તમારો વિકાસ અટકી જાય. આ પ્રકૃતિ છે સમય પ્રમાણે ઢાળી લે છે પોતાને. એમ બાળક છે એ સમય પ્રમાણે વાળી લે. મેં કીધું એને કોઈ મારે તો રોઈ લે. એના એ બાળકને ચોકલેટ આપે તો પાછું દાંત કાઢીને ચોકલેટ ખાઈ લે. ઈ ચોકલેટ ને ભૂલી જાય છે ને મારેલું ભૂલી જાય છે. ત્યારે આપણે છે ને તો કોકે આપણી સ્તુતિ કરી હોય, વખાણ કર્યા હોય, એ તો યાદ રહે, અથવા તો એ ભૂલી પણ જાવી. આપણું કોકે રાખ્યું હોય એ આપણને ભૂલાઈ જાય, પણ આપણું કોકે કાંઈ પણ જો ખોટું કર્યું હોય તો એ આપણે ભૂલી શકતા નથી. અને પરિણામે વ્યક્તિગત સ્વાર્થ આવે, વ્યક્તિગત રાગ દ્વેષ આવે, અને ત્યાં આપણા વિવેકરૂપી જ્ઞાન એ ઢંકાઈ જાય છે. જાણવા છતાં પણ આપણે એની નિંદા કરવી, આપણે એનો દ્રેહ કરવી, પરિણામે આપણું જ અહિત થાય છે. તેથી ભગવાન ગણપતિને આપણે પૂજા કરીને કહેવાનું, અમારો બાલ્ય ભાવ તમે આપો, અમારી નિર્દોષતા, અમને પવિત્રતા આપો. જેમ બાળક નિખાલસ છે, બાળકનો રોજ વિકાસ થાય, એમ મારે તમારે જો જીવનમાં વિકાસ કરવો હોય તો આપણા બાલ્ય ભાવને પકડી રાખો, બાળક જેવા બનો. બાળક કોઈ પણ ક્રિયા કરે ને એ ક્રિયામાં એની કોઈ કામના નથી હોતી, નિખાલસતા હોય છે. એમ જે કર્મ નિખાલસ બની જાય એ મોક્ષ તરફ લઈ જાય, એ સંતોષ તરફ લઈ જાય, એ સમાધાન તરફ લઈ જાય. તેથી ભગવાને અહંકાર રૂપીએ મસ્તકનું છેદન કર્યું, વળી એ બાલ્ય ભાવ આવ્યો. આ ગજમુખ તમે જોવો, હાથીના કાન મોટા, આંખ સૂક્ષ્મ હોય. વિવેકી માણસ હોય ને એની દ્રષ્ટિ સૂક્ષ્મ હોવી જોવે.
ઝીણામાં ઝીણી વસ્તુમાં પણ જે વિવેકથી જોવે, એટલે હાથીની દ્રષ્ટિ બહુ સૂક્ષ્મ, પણ વિવેકી માણસ હોય ને એના કાન પાછા મોટા હોવા જોવે, નાના કાન ન હોવા જોઈએ. કોઈ આવી નિંદા કરી જાય અને નિંદા સંભળાય, હંમેશા હરેક વાતની પાછળ બે હોય. કોઈની કોઈ નિંદા કરે તો નિંદા ત્યારે જ કરે કે જ્યારે એની ક્યાંય સ્તુતિ હોય. બે ભેગું જ હોય, એકલું ક્યાંય હોતું જ નથી. વિવેકી માણસનું આ ગણપતિનું નાક બહુ લાંબુ છે. વિવેકી માણસ હોય ને એનું નાક બહુ મોટું હોય. ગણપતિનું પેટ પણ મોટું. વિવેકી માણસ હોય ને એ બધું પેટમાં રાખી, કાંઈ બોલે નહીં. એ બધું એના પેટમાં રાખે. જેમ ભગવાન શિવે જયારે હલાલ વિષ પીધું એ પોતાના કંઠમાં રાખ્યું. જો પેટમાં નાખે તો પણ સૃષ્ટિનો નાશ થાય, અને બહાર કાઢે તો પણ સૃષ્ટિનો નાશ થાય. ટૂંકા પેટ વાળાને વિવેક ન રહે. તેથી એક એક મંત્ર, એક એક ક્રિયા, એક એક પૂજા આ સનાતનની ગરિમા છે. સનાતન એ વ્યાપક છે, વિશાળ છે. આપણા બાળકને, આપણા આવનાર ભવિષ્યને આપણે આ સનાતન ધર્મ સાથે જોડી સનાતનની ગરિમા દ્વારા આવનાર સમયમાં આ બધી દ્રષ્ટિ એને દેવી જોઈએ. પોતાની માતાના કહેવા પ્રમાણે એનું મસ્તક કપાઈ ગયું, છતાં પણ બાળક ગણપતિ ત્યાંથી દૂર ન ગયો. આવશે, આપણે છેલ્લે દિવસે લેવું. આ તેથી વળી બધાને પ્રાર્થના કરું કે આ 10 દિવસે તો મારા તમારા જીવનના ઉત્તમ એવા કલ્યાણના દિવસો છે. આ દિવ્ય સત્સંગ નિખાલસ ભાવે કેવલ અને કેવલ આ સનાતન ધર્મની ધરોહર છે. એક સાચા સનાતની, સાચા માનવ તરીકે આ ધર્મને, આ સાચા જ્ઞાનને વધારે ને વધારે આપણે લોકો સુધી પોગે એની માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, ફેસબુકને ફોલો કરો અને વધારે ને વધારે લોકો સુધી આ સનાતનની વાતને પોગાડો. માણસ ત્યારે સુખી રહી શકે જ્યારે સમાજ સુખી હોય. આ જગતમાં કોઈ પણ જગ્યાએ કાંઈ પણ થાય ને અસર બધાને થાય. બે દેશ લડે ને તો પરિણામે એના લીધે અનેક વસ્તુમાં મોંઘવારી વધે. એમ જગતમાં જ્યાં કાંઈ પણ થાય આપણને એમ થાય આપણે કાંઈ નથી લેવા દેવા, એવું નથી. આ બધા જોડાયેલા છવી. આ ઝાડવામાંથી ક્યાંય પણ પાંદડું તૂટે ને પીડા તો ઝાડને જ થાય. એમાં જગત આખું એ એક વૃક્ષ સમાન છે ને અહીંયા જે કાંઈ સારું થાય એનો ફાયદો પણ બધાને થાય, અને અહીંયા કાંઈ પણ ખરાબ થાય ને તો આજની તો કાલેનું નુકસાન પણ બધાને થાય છે. અને આપણે સ્વતંત્ર છીએ. આપણે નક્કી કરવાનું આપણે શેમાં આગળ વધવું. મેં કીધું એમ પિક્ચર વાળા અત્યારે પિક્ચરને હકારવા માટે વિવાદ ઉભો કરે. વિવાદમાં આપણે પહેલા બધા જોડાવું, એ પિક્ચર જ વધારે જોવાય. નકર વિવાદ એવો હોય કે આમાં આપણે સનાતન ધર્મને એને નીચું દેખાડ્યું, આપણું સનાતનનું અપમાન કર્યું છે, આવી રીતે એ લોકો અપમાન કરે અને આપણે જ બધા જોઈને એને કમાણી કરાવી વધારે. આવી આપણી માનસિકતા બની ગઈ છે. આગળ જો વિડીયોમાં કાંઈ એવી અફવાવાળી વાત કરું તો વિડીયો ફેલાઈ જાય. તેથી જાગ્યા ત્યાંથી સવાર જીવનમાં સાચું જીવનનો અર્થ સમજવો હોય, જીવનમાં સાચું સુખ લેવું હોય તો હાવ સહેલું છે. સમાધાન અને સુખ એ આપણી અંદર છે. એની માટે આપણો આ ધર્મ છે, આ કર્મકાંડ છે, આ એક એક મંત્ર છે. ગજાનંદમ ભૂત ગણાતી. ભૂતથી માંડીને બધા જે ગણપતિને સેવે છે
શું કામ? જંબુ ફલ ચારુ ભક્ષણમ, 4 પ્રકારના ફળ એ બધાને જોતા છે, બધાને ધર્મ જોવે છે, બધાને અર્થ જોવે છે, બધાને કામ જોવે છે. કામ એટલે કે કામના. આ જગતમાં કયો એવો માણસ છે જેની કામના ન હોય? પણ અર્થ માંગ્યો ઋષિઓએ, પણ ધર્મ માટે. ધર્મ કરશો ને એ અર્થ તમારા ઘરમાં આવશે તો તમને સુખ આપશે, તમને શાંતિ આપશે, તમને આનંદ આપશે. બાકી ધર્મ વગરનો અર્થ એ તમને લોભ આપશે. તમે નહીં ખાવ અને કોઈને ખાવાય નહીં દો, અને પરિણામે 1 પેઢીએ 2 પેઢીએ છોકરાઓ પરિવાર બાંધશે અને વચ્ચે બીજા બધું ખાઈ જાહે. ભગવાને શક્તિ આપી, સામર્થ્ય આપ્યું તો ભોગવવા માટે આપ્યું. આપણે એક મંત્ર કરવી ને મંત્ર, તો પણ એનો દશાંશ કરવો પડે. તો આ જે કાંઈ હું તમે જગતમાં અર્થ ઉપાર્જન કરવી, જે કાંઈ આપણને મળે એનો 10મો ભાગ આપણે પરમાર્થ માટે કાઢવો પડે, ધર્મ માટે કાઢવો પડે. મેં કીધું આજ ખેડૂતમાં અસંતોષ આવ્યો એનું એક જ કારણ કે જે ખેડૂભાઈ આ બધું પહેલા કાઢતા, અમને સાંભળે, અમે નાના હતા, મારા મામાની વાવણી થાય એટલે ઢાંઢાને તિલક કરે, શ્રીફળ વધે, મગ લાપસી કરે, રાફડો હોય તો રાફડેજીને દૂધ રેડે, કિરિયાણું પૂરે, વાડીઓમાં સબૂતરા બાંધી અને ન્યા હેઠે હેઠે બાજરીના ડુંડા ચકલાઓને ચણવા માટે પાણીની કુંડીમાં પાણી રાખે. અત્યારે પાણીની કુંડીમાં ઉયા ખાતર નાખી દે, રોજડા ગમે તે આવે તો મરી જાય. પરિણામે જે જગતનો તાત છે એનામાં પણ અસંતોષ ઉભો થયો. આ મેં કીધું એમ ચરાચર જગત એ ભગવાન વિષ્ણુનું છે, વ્યાપક છે, અને સૌની ઉપર સૌનો અધિકાર છે. જમીન આપણી નથી, આપણે અત્યારે જમીનના હકદાર છીએ. કાલ તમે નહીં હોય, કાલ તમારા છોકરાને, જો છોકરા હાચવે નહીં તો વેચાઈ જાય, ને કાલ કોઈ ત્રીજાની થઈ જાય. આ ધરતી, આ જગત કોઈનું થયું નથી, કોઈનું થવાનું નથી. હા, તમે જગતના થઈ શકો, અને જે જગતના થઈ ગયા, જગત એનું થઈ ગયું. આ નરસિંહ મહેતા જગતના થઈ ગયા તો આજે જુનાગઢ કોનું કહેવાય? નરસિંહ મહેતાનું કહેવાય. મેવાડ મીરાબાઈનું કહેવાય, વીરપુર જલારામનું કહેવાય, અમરેલી મુળુદાસનું કહેવાય. તેથી હું કાયમ માટે કહું છું, બાળકોને ધન ન આપો ને તો ચાલશે, બાળકોને સારા સંસ્કાર આપો, સારી સમજૂતી આપો. આજનો બાળક એ બહુ ટેલેન્ટ વાળો છે. જો એને ધર્મનું સાચું જ્ઞાન મળે, સાચો રસ્તો મળે તો કેચઅપ શક્તિ બહુ છે, કેમ કે ચિત્તનો યુગ છે. અને ચિત્ત શક્તિના લીધે બાળકમાં ઘણું તેજ છે, ગતિ છે. માત્ર આપણે એને દિશા દેવાની છે. સનાતન ધર્મ એની રક્ષા કરવા માટે મેં કીધું એમ ધર્મને આપણી જરૂર નથી. બસ આપણે સનાતન ધર્મને ધારણ કરવાનું. એ પોતે સક્ષમ છે, કેમ કે સનાતન એ સત્ય છે. એની માટે જે અત્યારે આપણે વર્તમાન સમયમાં જે કાંઈ આ બધું કરવાની જરૂર નથી. બસ આપણા ધર્મને સમજી લ્યો અને ધર્મ આવી જાય, અને ધર્મ તે રક્ષતી ધર્મ. તમે ધર્મને ધારણ કરો, ધર્મ તમારી રક્ષા કરે. દુનિયાના કોઈ પણ પડમાં જાઓ ને, તમારી અંદર સાચો ધર્મ હોય ને, આ જગતમાં કોઈ વસ્તુ તમારું અહિત ન કરી શકે. આજે અસુરક્ષા એની પાછળનું કારણ જ એ છે કે આપણા ધર્મને જાણ્યું નથી. આ પ્રકૃતિ આખી એ મારી તમારી રક્ષા માટે જોડાયેલી છે. આ ખેડૂતનો ધર્મ છે, લોકોના સ્વાસ્થ્ય, લોકોના અન્ન માટે કરે.
આ ખેતરમાં ખડમાં આમાં તેમાં હાથ નાખે અપવાદ બને, બાકી તમે જોવો કોઈ દી એને કોઈ જીવ જંતુ કવડે છે? હે? કોઈ કોઈને નડતું નથી. હા, એના હૃદયમાં એના પ્રત્યે કોઈ પણ કુભાવના હોય તો 100% વેર લેવાય, બાકી જેને કોઈની પ્રત્યે રાગ નથી, દ્વેષ નથી, તો આ જગતમાં કોઈ તમારા પ્રત્યે ભલે રાખે, બાકી તમારું અહિત ન કરી શકે, તમારું મંગલ જ થાય. જેમ મેં આગળ કીધું એમ પૃથ્વીમાં 1 દાણો નાખે ખેડૂ અને બદલામાં માં 100 દાણા કરીને આપે, એમાં જગતમાં હું તમે જે નાખવી ભળીને જ આવે. તેથી એવા પિક્ચર વધારે જોવાય, એ વિડીયો વધારે જોવાય, વધારે શેર કરવી આપણે. પણ આવા વિડીયો આપણે શેર નહીં કરવી, વધારે લોકોને ભલામણ નહીં કરવી. આ કરો શેર. આ મારું તમારું ભવિષ્ય છે, આ મારું તમારું જીવન છે. સમાજમાં વધારે પડતું હલકું થાય એટલે હલકા તરફ પેલા દોડે, પણ ઉપર જવા માટે જ મેં કીધું એમ પાણીને હેઠે જવા માટે કાંઈ ન કરવું પડે, પણ બીજા માળે ચડાવવા માટે મોટરની જરૂર પડે. એમ મારે ને તમારે આની માટે વિશાળતાની જરૂર પડે. પણ એ ક્યારે આવે? જ્યારે આપણે આમાં હાલવી ત્યારે આવે. આ મારો અનુભવ કહો. જેમ તમે વેચો એમ વધતું જાય. આ કોઈ પુસ્તક, કોઈ ચોપડી નથી લીધી. આ જે કાંઈ આવે એ બધું ઉપરથી ના આવે, પરમાત્માનો પ્રસાદ આવે. પ્રકૃતિ દેવા માટે તૈયાર છે, બસ આપણે લેવું. અને લેવાની શરત એક જ છે, પહેલા દેતા શીખી જાઓ. જેને જેને આ જગતમાં દેતા આવડી ગયું એને મળવાનું ચાલુ થઈ ગયું. તેથી દેવાનું છે, લેવાનું નથી. તમે જે દો એ ભળીને તમને પાછું મળે. તો વળી આ 7મા દિવસના દિવ્ય સત્સંગમાં આપણે જે શ્લોક લીધો, ગજાનંદમ ભૂત ગણાદિ સેવિતમ કપિ તથો જંબુ ફલચારુ ભક્ષણમ ઉમા સુતમ શોક વિનાશ કારણમ. જે ઉમાના સૂત છે, જે કાયમને માટે બાલ્ય ભાવમાં સ્થિર છે. આપણો પણ બાલ્ય ભાવ, આપણી પણ બાળકની એ નિર્દોષતા આપણામાં બની રહે. જેમ બાળક નિખાલસ છે, એને કોઈ સાથે રાગ નથી, દ્વેષ નથી, ઈર્ષ્યા નથી. 24 કલાક જોવો તમે આનંદ જ કરે. પેલા ખોટા રૂપિયામાં કેટલો આનંદ આવતો. બાકસની પટ્ટી હોય તો આમ જાણે આપણે કરોડપતિ હોય એવો આનંદ મળતો. અત્યારે 1 લાખ 2 લાખ નહીં, પણ 5 કરોડ ખાતામાં હોય છતાં એ આનંદ નથી. કેમ? કે આમાં નિખાલસતા નથી, આમાં પવિત્રતા નથી. એ પવિત્રતાને દેનારો આ મંત્ર છે. ગજાનંદમ ભૂત ગણાદિ સેવિતમ કપિ તથો જંબુ ફલચારુ ભક્ષણમ ઉમા સુતમ શોક વિનાશ કારણમ. આ જીવનમાંથી શોકને મૂળમાંથી નાશ કરવો હોય તો મારે તમારે બાલ્ય ભાવને લાવવો જ પડશે. અને બાળક જેમ નિર્દોષ એવું નિર્દોષ બનવું પડે ને એની એક જ શરત છે, વ્યાપક બનો. સત્યને વેચો, સારાને વેચો. સારા તરફ જાવું, ખરાબ તરફ જાવું એ આપણા હાથની વાત છે. આપણને કોઈ કહે ને ફલાણો ભાઈ તો આવો ખરાબ, એટલે આપણે તરત એમાં સંમતિ આપશું. તમને તો આજ ખબર પડી, અમે તેનો વર્ષોથી જાણવી છીએ. આ મારા ને તમારા મનની આવી વૃત્તિ થઈ ગઈ છે કે અસત્યમાં આપણે પ્રથમ સાક્ષી પુરાવી દેવી. પણ જો કોઈ એમ કહે ને કે ફલાણા ભાઈ તો બહુ સારા કામ કરે, તમને કેમ ખબર? એનું શું પ્રમાણ કે હારા છે? આમાં આપણે તર્ક કરવી, કેમ કે બુદ્ધિ ધૂંધલી છે. તેથી કીધું બિનુ સત્સંગ વિવેક ના હોઈ, રામ કૃપા બિન સુલભ ના સોઈ. આ સત્સંગ વગર કોઈને વિવેક આવ્યો નથી ને આવવાનો નથી. અને આ સત્સંગ કોને મળે? જેના ઉપર રામની કૃપા હોય એને સત્સંગ મળે. તો આ સત્સંગમાં જોડાણા તો વધારે ને વધારે લોકોને મારો વિડીયો શેર કરો. અને આપણા સનાતન ધર્મને બચાવવા માટે નહીં, પણ આપણા સનાતન ધર્મને જાણવાની જરૂર છે. સનાતન ધર્મ સક્ષમ છે, એ પૂર્ણ છે, એનામાં શક્તિ છે. બસ
આપણે ધર્મને ધારણ કરતા આવડી જાય તો આ જગતમાં એક જ સૂર્ય હોય ને તો પણ અડધી પૃથ્વીને અંજવાળાથી ભરી દે છે. લાખો તારાથી, લાખો સિતારાથી આ ધરતી ઉપર પ્રકાશ નથી થતો. એમ એટલા પંથો, એટલા વિવિધ પ્રકારના બધા છે, પણ એમાં સનાતન તો સૂર્ય છે. સનાતનનો ઉદય થાય ને એટલે આ બધા તારાઓ બધા ઝાંખા પડી જાય. એમ સનાતન એ આદિ છે, અનાદિ છે અને સૂર્ય છે. બસ આપણે આપણી આંખ ખોલવાની છે. મૂળ આપણી આંખ બંધ છે ને એટલે આપણને અંધકાર દેખાય. અંધકાર નથી, પરમ પ્રકાશ છે, પરમ તેજ છે. અને આખું જગત જેમ સૂર્યનો પ્રકાશ આવે ધરતી ઉપર અને બધું ચોખ્ખું દેખાવા લાગે, એમ મારા ને તમારા જીવનમાં અત્યારે કાંઈ પણ અંધકાર છે અને કાંઈ પણ દુઃખ છે, એનું કારણ છે આપણા ધર્મ પ્રત્યે આપણી આંખ બંધ છે. આંખને ખોલો, ધર્મને જાણો, પૂજાને જાણો, કર્મકાંડને જાણો, મંત્રને જાણો. તો આજના 7મા દિવસનો સત્સંગ હું અહીંયા પૂરો કરું છું. આવતીકાલે આપણે પંચામૃતનો જે આપણે ભગવાનને પૂજાની અંદર 5 પ્રકારના દ્રવ્ય ચડાવી, દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, આના ઉપર હું વિસ્તારથી પ્રકાશ પાડીશ. તો આજનો સત્સંગ અહીંયા પરિપૂર્ણ થાય છે. વળી બધાને ભાવથી હૃદયથી પ્રાર્થના, વધારે ને વધારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને આ વિડીયોને વધારે ને વધારે લોકો સુધી પહોંચાડો. આ વર્તમાન પરિસ્થિતિની જે કાંઈ આપણે બધી ધર્મમાં રાજકારણમાં ધર્મ હોવો જોઈએ, પણ ધર્મમાં રાજકારણ આવ્યું ને ત્યારથી ધર્મને અને સમાજને હાનિ થઈ છે. ધર્મ રાજકારણ માટે નથી, પણ રાજકારણ માટે ધર્મ ચોક્કસ છે. રાજ સત્તા ભૂલ કરે તો ધર્મ સત્તા એને ઠપકો દઈ શકે, ધર્મ સત્તાને રાજ સત્તા ન કહી શકે. ધર્મ એને કહેવાય જ્યાં સર્વનું કલ્યાણ હોય, જ્યાં સર્વનું મંગળ હોય. તેથી તો સનાતન છે. તો આ સનાતનની સંસ્કૃતિને જાણવા અને ફેલાવવા માટે વિડીયોને શેર કરજો. સૌને હર હર મહાદેવ. અસ્તુ. જય ગણેશ.